કરે છે હાર બાર બધું કમ્પ્લીટ છે. તો આવી મારી ગાડી છે કંઈક નવી નવી એટલે અત્યારે તો દેવભાઈ ગાડી લાવ્યા છે બરોબર નવી. હા કોંગ્રેચ્યુલેશન. અત્યારે આવ્યા છે પેંડા લઈને આવ્યા છે કમ્પ્લીટ. દેવને બધાને પેંડા લેવા આવ્યા છે. આવડો આ પેંડા ખાવા આવ્યો સ્પેશિયલ કા મેં તો કીધું હતું મેં કીધું હારા મારા હોય ને લઈ લે. એ કે ગાડી લીધી હતી કે હારા મારા હું લેવા. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. અત્યારે હું છે ને શોરૂમમાં આવ્યો છું કે જૂની ગાડી હતી એ બદલાવાની હતી એટલે નવી ગાડી લેવાની હતી. તો જો અત્યારે હું ને મારા શેઠ બી આવ્યા છીએ ગાડી લેવા. તો ગાડી તો પસંદ કરી લીધી છે. એમાં શું છે કે થોડુંક બધું એસેસરી બાકી હોય એ બધું આમથી નામ કરે છે અત્યારે. અને હમણાં તમને થોડીક વારમાં છે નવી ગાડી બતાવું છું. તો આપણી બહાર કમ્પ્લીટ ગાડી તૈયાર. અમારા શેઠ છે તો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હાલો હમણાં બતાવું તમને કઈ ગાડી છે ને કોમેન્ટમાં છે ને કોંગ્રેચ્યુલેશન લખી નાખજો એક. આપણે છે ને ગમે નવી વસ્તુ લેવી ને એટલે પહેલાં તો શું કે મંદિરે જવાનું હોય. તો અત્યારે હું ને ગાડી લઈને જઈ આવું છું મંદિરે. હનુમાન દાદાના મંદિરે તો હાર ને એવું લઈ લીધું છે ને ગાડી આપણે છે ને છે જો પડી. આ બધી બીજી ગાડીઓવાળા આવે છે પૂજા કરવા માટે. તો આ હનુમાન દાદાનું મંદિર છે મસ્ત એનું બહુ મોટું મંદિર છે ને આપણે પહેલાં પૂજા કરશું ને પછી ગાડીને આગળ વધારશું. થોડી ઘણી સર્વિસ હજી એસેસરી કરાવવાની બાકી છે. પહેલાં ગાડીને હાર બાર પહેરાવીને કમ્પ્લીટ કરીએ. મિત્રો અત્યારે છે ને હું વહી આવું છું ઘેરે. એમાં એવું બધું ગાડીનું છે ને મારે ઘણું ખરું કામ હતું તો હજી તો બધું બાકી જ છે. હજી સાઈડમાં બેગ નખાવાનું છે, પાછળ કેરિયર નખાવાનું છે અને ઘણું ખરું કામ છે. તો અત્યારે છે ને ઘેરે પહેલાં મૂકો જમી આવું કેમ કે 1 વાગી ગયો, ભૂખ બહુ લાગી છે. અને હજી શું કે તાંડલાને એવું કરવાનું બાકી છે. તાંડલા આમ તો અહીંયા મંદિરે કર્યા છે એટલે પૂજારી ત્યાં. તો એ તાંડલા ઘરે આવીને તો બીજી વાર મમતાને હાથે મુહૂર્ત કરાવવાનું છે. તો એ તાંડલાનો કાર્યક્રમ આપણે છે ને પહેલાં ખાઈને પછી એ કરશું. અને જોઈ આગળ વિડીયો કેવો કેવો બને છે. હવે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો ને કોંગ્રેચ્યુલેશન લખી નાખો કમેન્ટમાં. હાલો જમીન નવરા છે અત્યારે રવિડો આવી ગયો તો પેંડા ખાવા આવ્યા. પેંડા ખાવા આવ્યા. આ છે ને પેંડા ખાવા. તો આ ગાડીનું મુહૂર્ત કરવાનું છે. સાંડલા તો પૂંજારી કરી દીધા છે. આ ગાડી છે અમારી નવી ગાડી. તો સાંડલાની મમતા લઈને આવી ગઈ છે. કા શું કહેશો? ગોળદાદા કરી દીધા એ. હા ગેસનો બાટલો ગોતે છે કે ગાડી લીધી કઈ દેખી જ નથી કરતા શું કરવાનું છે. હવે તમે કોમેન્ટ કરવા શું કરે છે. બાટલો નહીં, પેલા ગાડીનું થઈ ગયું છે. પેલા ગાડીનું આપણે વધાવી લઈએ. હાલો તો મમતા છે ને હાથની ફરી વાર કરે છે. એકવાર તો પૂંજારી કર્યું હતું. આ તો શું કે એના હાથે મુહૂર્ત થાય ને એમ. પહેલાં તો નકર મંદિર જ ગયા હતા. મંદિરેથી સીધા ઘરે આવીને અત્યારે તો મમતાની ફરી વાર હાથ કરે છે. 5 કંકુના ઢીલા કરે છે. હાર બાર બધું કમ્પ્લીટ છે. તો આવી મારી ગાડી છે કંઈક નવી એટલે થોડીક સેકન્ડ છે, 1 વર્ષ જૂની છે એવી રીતની છે ને. અમે પેંડા લેવા આવ્યા. પેંડા લેવાના બાકી હતા. તો હરદેવને બધાને પેંડા લેવા આવ્યા છે. આવડો આ પેંડા ખાવા આવ્યો સ્પેશિયલ કા મેં તો કીધું હતું મેં કીધું હારા મારા હોય ને લઈ લે. એ કે ગાડી લીધી હતી કે હારા મારા હું લેવા. પેંડા તો બધા હરખા જ છે. ગળ્યું મોટું કરવાનું હોય ખાલી. તો 5 પેંડાને એવું લઈ લીધું છે આપણે હરાર. અને હવે ઘરે રહીને બધાને પેંડા ખાવા આવી દેજો. મિત્રો અત્યારે છે ને ઘરે આવ્યા પેંડા લઈને ને તો પેંડા ખાવાનું શરૂ કરી દીધું છે. હું તો ખાઈ ગયો છું. હવે હજી ખાઈ છું બેઠો બેઠો. મિત્રો 2 દી પહેલા છે ને આ દેવભાઈ ગેસનો બાટલો ગોતતા હતા. હા આજ છે ને ફટાકડો ફોડીને ગાડી લઈ આવ્યા નવી. કેવી મંદી છે એની ગાડી લાવ્યા. હવે કોમેન્ટ કરો તમે બધા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી નાખો. એમાં એવું છે બાટલો તો હજી મળ્યો જ નથી પણ ગાડીનો મેળ આવ્યો છે અત્યારે. તો આપણે ગાડી લઈ લીધી છે ને બાટલાનું બુકિંગ થાય ન થાય કંઈ નક્કી નથી. તો અત્યારે પેંડા ખાવી હતી ને આવી તો બધા પેંડા ખાવા. તો અત્યારે છે ને પેંડા ખાઈને છે ને અમે આવ્યા છીએ મનીષભાઈની ઘેરે. જો મનીષભાઈ આપણે રીલ શૂટ કરવાની છે અટાણે. હા આવ્યા છે રીલ બનાવી નાખી મસ્તીની રવિવાર છે એટલે. હા એમાં એવું છે અત્યારે રવિવારની રજા છે તો રવિડો આવ્યો છે. દારવાર બધા છે ને એક રીલ બનાવી નાખી. અને અમારા કેમેરામેન જોવા આવે. કેમેરામેન આ છે મમતા કેમેરામેન બની છે. અને આ બધા ચપ્પલ લઈને જુઓ વાટે છે. ચપ્પલ અમારે માથે મારવાના કા હાર્દિક ને હરદેવ ને બધા છે ને ચપ્પલ લઈને તૈયાર થઈ. કેમ કે આ ચપ્પલ અમારે ખાવાનું છે એટલે એવી રીલ બને છે. રીલ જોઈને તો અમારે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે, જોઈ લેજો. અત્યારે છે ને હાંસ પડતા છે ને આપણે મારા હાડુભાઈ રૂમે વહી આવ્યા છીએ. એમાં એવું છે અને છે ને ફોન આવ્યો હતો કે વાળું પાણી કરવા છે ને આપણે રૂમે ગોઠવવાનું છે. રવિવાર છે એટલે તો એ મમતાને મારા પાટલા હાઉભાઈ અંદર રાંધે છે. હું છો હાડુભાઈ તમે? અત્યારે તો દેવભાઈ ગાડી લાવ્યા છે બરોબર નવી. હા કોંગ્રેચ્યુલેશન. અત્યારે આવ્યા છે પેંડા લઈને આવ્યા છે કમ્પ્લીટ બોક્સમાં.
હા તો પેંડા લેતો આવ્યું તું હાટુભાઈ હાટું. ને મમતા ને મારા પાટલા આવું છે ને બે અંદર રસોઈ બનાવે છે. છોકરા બધા જો મોબાઈલ લઈને બે હજાર જો બે અહીંયા એક અહીંયા છે. હે હે જો શું કહેશો? હા હે બટેકાનું શાક બનાવ્યું. કાંઈક ગાડી નવી લાવ્યા છે કંઈક સારું સારું ખવડાવો. કેરીનો રસ લઈ આવો. હા હે હાડું ને કેવી કે પાટલા હાવું ને કેવી બે એક જ થઈ તો એ તો રહે છે બધા એક ઘરમાં જ તો તમારે લાવી નખાય ને. એ તો હમણાં કહો એટલે લઈ આવશે તે. હા તમારે પાટલા હાવું હું કહે છે એ કહું. હે તો લઈ આવે ને તો વિડીયો બધા જોવે તો પછી આગળ. હા હવે ફાઇનલ થાય છે. હા તો વિડીયોમાં બન્યા રહીજો. તો કેરીનો રસ લાવે છે કે નહીં જોયું છે આપણે. હવે જમવા વાળો કરો બે જાય છે ને કીધું હતું ને કેરીનો રસ લાવવાનું તો કેરીનો રસ લઈ આવ્યા છે હાટુભાઈ. તો કેરીનો રસ છે, બટેકાનું શાક છે, રોટલી કા. હા જો બધા વાળો કરો બે જાય. શું કહેશો? હા તો કેરીનો રસ લઈ આવ્યા છે. મેં અત્યારે મારા પાટલા હવે કીધું રસ લાવવાનું. હા કેરીનો રસ છે, બટેકાનું શાક છે, હાટુભાઈ ખાવાનું શરૂ કરી દીધું છે કા. ભૂખ જ બહુ લાગી જાય. હાલો બધા જમવા વહી આવો તો રસ લાવ્યા છે. હાટુભાઈને આવ્યા કે નહીં? હા તો કાંઈ નહીં હાલ છે ને વાળું પાણી કરી લઈને વિડીયો પછી ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો.